ભાવનગરના વર્તેજમાં ચકચારી ઘટના બની જ્યાં પતિ પર લાગ્યો પત્નીની હત્યા કર્યાનો આરોપ। અલ્પાબેનની હત્યાનો પતિ અર્જુનસિંહ પરમાર પર આરોપ લાગ્યો છે। આડા સંબંધમાં વારંવાર ઝઘડો થતા પત્નીની હત્યા કરી દેવામાં આવી। હત્યા બાદ ઘટનાને છુપાવવા માટે પણ પતિએ પ્રયાસ કર્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટથી હત્યા કેસનો ખુલાસો થયો। વર્તેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદ। આરોપી પતિ પર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, પતિએ પત્નીની હત્યા કર્યાની આ ઘટના બની છે, શું વિગતો? જો ભાવનગરના વર્તેજ પોલીસ મથકની અંદર આ હત્યાનો ગુનો નોંધાયો છે, જેમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ અલ્પાબેન અને અર્જુનસિંહ પરમાર નામના જે વ્યક્તિ છે કે તેમના 2016માં પ્રેમ લગ્ન થયા હતા અને ત્યારબાદ જે આ પતિ છે અર્જુનસિંહ પરમાર નામનો વ્યક્તિ કે તેમને અન્ય સ્ત્રીને પામવા માટે પોતાની પત્નીનું ગળું દબાઈ દીધું, તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે। જો આજથી 6 દિવસ પહેલા એટલે કે 19 તારીખના રોજ આ ઘટના બની છે, જેમાં આજે અલ્પાબેન નામનો વ્યક્તિ મહિલા છે, યુવતી છે કે તેમનું ગળું દબાવી અને ત્યારબાદ આજે અર્જુનસિંહ તેનો પતિ છે તે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો ને ત્યાં તેમને એવું તરકટ રચી અને કહ્યું હતું કે ત્યાં મારી પત્ની છે તેમનું કુદરતી ડેથ થયું છે, પરંતુ આ બાબતે ડોક્ટરને પણ શંકા જતા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ છે તે બનાવ સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી હતી અને આજે જે યુવતી છે જે પરિણીતા છે તેમને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં પેનલ પીએમનો રિપોર્ટ આવતા સમગ્ર ઘટના છે તે હત્યામાં પલટાઈ હતી અને આ બાબતે હત્યાનો ગુનો નોંધાયો છે અને આ જે આરોપી પતિ છે તે હાલ ફરાર થયો છે, જેમને પકડી પાડવા માટે પોલીસની ટીમ છે તે કામે લાગી છે। જી આભાર આપનો આ માહિતી માટે। તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એક ખુલાસો થયો કે પત્નીની હત્યા કરી દેવાઈ હતી।